જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈનમાં આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે વિદેશ વેપારમાં એક નવો શબ્દ આવ્યો છે, લેણ દેણની તુલા. તો આ પ્રશ્ન શું કહેવા માગે છે એ પહેલાં સમજી લઈ અને એના વિશેની માહિતી પણ મેળવીએ. તો સ્પષ્ટ વસ્તુ છે, લેણ દેણ ની તુલાનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો. તો આ રીતે આપણને પ્રશ્ન પૂછી શકે 2 અથવા 3 માર્ક માટે, લેણદેણની તુલાનો અર્થ આપી અને એના પ્રકારો સમજાવો. તો જવાબની શરૂઆત જે છે વિદ્યાર્થી મિત્રો આપણે કરશું લેણદેણની તુલાનો અર્થ. વર્ષ દરમિયાન થયેલી ભૌતિક વસ્તુઓ અને અભૌતિક સેવાઓ ની આયાત નિકાસ દર્શાવતા કુલ મૂલ્યને શું કહેવામાં આવે છે? લેણદેણની તુલા. કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી સમક્ષ 2 શબ્દો આવેલા છે. એક છે ભૌતિક વસ્તુઓ. ભૌતિક વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જે જોઈ શકાય, દ્રશ્ય વસ્તુઓ, સ્પર્શી શકાય, ઉપયોગમાં લઈ શકાય. આ માર્કર પેન છે તે ભૌતિક વસ્તુ છે. મોબાઈલ, લેપટોપ, ટીવી, સ્કૂટર, રેફ્રિજરેટર બધી ભૌતિક વસ્તુઓ છે. અને બીજી અભૌતિક સેવાઓ, એવી સેવાઓ કે જે અભૌતિક દેખાતી નથી. શિક્ષણની સેવા, વાહન વ્યવહારની સેવા, સંદેશા વ્યવહારની સેવા. તો આ બધી સેવાઓને કહેવાય અભૌતિક સેવા. એની આયાત નિકાસ એટલે વિદેશમાંથી મગાવવામાં આવે તો આયાતને, વિદેશમાં મોકલવામાં આવે તો નિકાસ, એના કુલ મૂલ્યને લેણદેણની તુલા કહે છે. એ મૂલ્યને જે છે એ ખાસ કરીને જેનું હિસાબી સરવૈયું છે એને કહેવામાં આવે છે લેણદેણની તુલા. તો આયાત નિકાસના હિસાબી સરવૈયાને ગણવામાં આવે છે લેણદેણની તુલા તરીકે ઓળખવામાં આવે છે. વિદેશમાંથી કેટલી વસ્તુઓ આયાત કરી અને વિદેશમાં કેટલી વસ્તુઓ નિકાસ કરી એ દ્રશ્ય સ્વરૂપે હોય, એટલે કે વસ્તુના સ્વરૂપમાં હોય કે સેવાના સ્વરૂપમાં હોય, એના હિસાબી સરવૈયાને, જેમ આપણે વાર્ષિક હિસાબોમાં પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ મિલકતો અને દેણા બાજુ, તો એવી જ રીતે અહીંયા હિસાબી સરવૈયું ચાલુ થાય છે આયાત અને નિકાસ બાજુ દર્શાવીને. હવે અહીંયા લેણદેણની તુલાના પ્રકારો સમજાવવાના કીધા છે. તો સ્ટાર્ટ કરશું આપણે લેણદેણની તુલાના પ્રકારો.
હવે વિદ્યાર્થી મિત્રો, જે લેણ દેણની તુલા છે એને મુખ્યત્વે બે પ્રકારોમાં જ વહેંચવામાં આવે છે. એક છે સમતોલ લેણ દેણની તુલા અને બીજી જે છે અસમતોલ લેણ દેણની તુલા. તો એના મુખ્ય પ્રકારો જે છે એ કેટલા છે? બે. સમતોલ લેણ દેણની તુલા અને અસમતોલ લેણ દેણની તુલા. હવે સમતોલ લેણ દેણની તુલા કોને કહેવાય? તો કે ભાઈ ભૌતિક વસ્તુઓ અને અભૌતિક સેવાઓ એની આયાત નિકાસનું મૂલ્ય સરખું હોય. તેને સમતોલ લેણ દેણની તુલા કહેવાય. એટલે કે વિદેશમાંથી જેટલી આપણે આયાત કરવી એટલી જ સામે દેશ સાથે નિકાસ થતી હોય તો એને આપણે શું કહેશું? સમતોલ લેણ દેણની તુલા તરીકે ઓળખીએ છીએ. સમતોલ લેણ દેણની તુલામાં જેટલી આયાત હશે એટલી જ સામે નિકાસ જોવા મળશે. જ્યારે અસમતોલ લેણ દેણની તુલામાં જે છે એ આયાત નિકાસનું પ્રમાણ સરખું હશે નહીં. તો અહીંયા શું જોવા મળશે? આયાત નિકાસનું મૂલ્ય અસમાન હોય. એટલે કે આયાત વધારે હોય, નિકાસ ઓછી હોય, નિકાસ વધારે હોય, આયાત ઓછી હોય, તો આવા અસમતોલ માપ હોય એને અસમતોલ લેણ દેણની તુલા કહે છે. જેના પાછા બે પ્રકાર પડે છે: પુરાંતવાળી અસમતોલ લેણ દેણની તુલા. બીજો ભાગ પડે છે ખાધવાળી અસમતોલ લેણ દેણની તુલા. હવે મિત્રો, પુરાંતવાળી અને ખાધવાળી અસમતોલ લેણ દેણની તુલા. પુરાંત એટલે નફો. નફાવાળી લેણ દેણની તુલા કોને કહેવાય? તો કે ભાઈ આપણી આયાત ઓછી હોય, વિદેશમાંથી ઓછી વસ્તુ મગાવવી, નિકાસ વધારે હોય, તો આવી જે લેણ દેણની તુલા છે એને શું કહેવામાં આવે છે? પુરાંતવાળી અસમતોલ લેણ દેણની તુલા. કે જેમાં નફો થતો હોય. નફો ક્યારે થાય? આયાત આપણે ઓછી કરીએ, નિકાસ વધારે કરીએ. અને ઊંધું ખાધવાળી એટલે નુકસાનીવાળી લેણ દેણની તુલા. તો એમાં આપણી આયાતોનું પ્રમાણ વધારે હોય અને નિકાસોનું પ્રમાણ ઓછું હોય, તો અહીંયા નુકસાની થશે, ખાધ પડશે. અને ખાધવાળી લેણ દેણની અસમતોલ તુલા જે છે એ પણ એનો એક ભાગ છે. તો અસમતોલ લેણ દેણની તુલા બે ભાગમાં પડશે: પુરાંતવાળી અસમતોલ લેણ દેણની તુલા એટલે કે નફાવાળી અસમતોલ લેણ દેણની તુલા, અને ખાધવાળી અસમતોલ લેણ દેણની તુલા એટલે કે નુકસાનીવાળી અસમતોલ લેણ દેણની તુલા. તો આ રીતે લેણ દેણની તુલાને જુદા જુદા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે. 1 માર્ક માટે એનો અર્થ અને 2 થી 3 માર્ક માટે એના પ્રકારો તમને પરીક્ષામાં પૂછી શકે. ખૂબ જ સરળ છે. દેશમાં જેટલી વસ્તુઓની આયાત અને નિકાસ કરીએ છીએ એના હિસાબી સરવૈયાને કહેવાય છે લેણ દેણની તુલા. એના બે પ્રકાર છે: સમતોલ લેણ દેણની તુલા અને અસમતોલ લેણ દેણની તુલા. જે લેણ દેણની તુલનામાં આયાત નિકાસનું મૂલ્ય એક સરખું રહેતું હોય, એટલે કે જેટલી આયાત હોય એટલા જ મૂલ્યની નિકાસ હોય,
તો એને સમતોલ લેણદેણની તુલા કહે છે. અને જે લેણદેણની તુલામાં આયાત નિકાસનું પ્રમાણ એક સરખું રહેતું ન હોય, એટલે કે આયાતો અને નિકાસોમાં તફાવત જોવા મળતો હોય, તો એને અસમતોલ લેણદેણની તુલા કહે છે. તો દરેક વિદ્યાર્થીઓ આ ટોપિકની નોંધ કરી લેશે, પોતાની બુકમાં લખી લેશે, અને ફરી પાછા જ્યારે આપણે નવા લેક્ચર માટે મળશું ત્યારે નવા ટોપિકની ચર્ચા કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.